રાજકોટમાં 8 વર્ષ પહેલા બનેલી એક હૃદયદ્રાવક ઘટનાનો આખરે ભેદ ઉકેલાયો છે। 8 વર્ષ પહેલા પૂર્વે આજી નદીના પટમાંથી એક બાળકની ધડ વગરનું માથું મળી આવ્યું હતું, જે કેસ લાંબા સમયથી વણઉકેલ રહ્યો હતો। આ ગંભીર મામલાને ઉકેલ ત્યારે આવ્યો જ્યારે રાજકોટ પોલીસે બાળ મજૂરો સાથે પકડાયેલા એક ઠેકેદારની કડક પૂછપરછ કરી। તપાસ દરમિયાન સામે આવ્યું કે ઠેકેદાર અજીત મોલ્લાએ 8 વર્ષ પહેલા બંગાળથી એક બાળકને કામ કરવા માટે રાજકોટ લાવ્યો હતો। કામ ન કરવાના બહાને તેણે બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારી તેની હત્યા કરી હતી। પુરાવાને નાશ કરવા માટે બાળકના શરીરના ટુકડા કરી નાખી માથું આજી નદીમાં ફેંકી દીધું હતું। પોલીસે જ્યારે અન્ય બાળકોને મુક્ત કર્યા ત્યારે આ એક પરિવારે તેમના ગેરહાજર બાળક વિશે ફરિયાદ કરી હતી, જેના આધારે આ કડી મળી। હાલ રાજકોટ પોલીસે કલકત્તાની જેલમાં બંધ આરોપી અજીત મોલ્લાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે। ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ હત્યાનો સત્તાવાર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરશે। રાજકોટના 8 વર્ષ જૂનો મર્ડરનો કેસ ઉકેલાયો। ઠેકેદાર બાળકની નિર્મમ હત્યા કરી હતી।